સુરત શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સામે આક્રમક વલણ અપનાવીને ભ્રષ્ટાચારના મુદ્દે મોરચો ખોલ્યો છે। કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે આશરે 16 જેટલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચાર્જશીટ પોથી તૈયાર કરવામાં આવી છે। પક્ષના નેતાઓએ જણાવ્યું છે કે આ ચાર્જશીટ લઈને તેઓ ચૂંટણી દરમિયાન જનતા વચ્ચે જશે અને ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરશે। કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અનંત પટેલે ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વિકાસના નામે અનેક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થયા છે। ખાસ કરીને રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં લોકોને ગેરમાર્ગે દોરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો તેમણે આરોપ મૂક્યો। તેમણે વધુમાં દાવો કર્યો કે આશરે 56,000 જેટલા બોગસ આદિવાસી પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે। રબારી, ચારણ અને ભરવાડ જેવી જાતિઓ મૂળભૂત રીતે આદિવાસી નથી હોવા છતાં તેમની રહેણી કહેણી આધારે તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો। કોંગ્રેસે જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં પક્ષ દ્વારા સત્તાવાર ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે। આ મુદ્દે કોંગ્રેસના શહેર પ્રમુખ વિમુલ ઉદનાવાડાએ પણ ભાજપ સરકારની નીતિઓ અને કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા। આ રીતે ચૂંટણી પહેલા જ સુરત શહેરમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે અને આવનાર દિવસોમાં આક્ષેપ પ્રત્યારોપ વધુ તેજ બનવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। સુરતની સુરત બગાડનાર આ ભાજપના પાપ માટેની આજે પ્રેસ વાર્તા રાખી છે। એમાં ઉપસ્થિત સુરત શહેરના પ્રમુખ, મારા મિત્ર એવા વિપુલભાઈ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પ્રફુલભાઈ, આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈ પણ ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈ પણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે। એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય। અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે। આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું। કયો વિકાસ? માત્ર રોડ રસ્તા બનાવવાનો હોય કે નદી પર તમારે રિવરફ્રન્ટ બનાવવાનો, એને વિકાસ કહેવાતો નથી। હાલની પરિસ્થિતિ જોતા તમે બાગ બગીચામાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે। તમે હોસ્પિટલમાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે। તમે કોઈ પણ જગ્યાએ જાઓ, જે જાહેર સ્થળ હોય, પ્રજાના માટે ખુલ્લા હોય, મફત હોય અને જેનું સરસંભાળ રાખવાનું કામ મહાનગરપાલિકાનું હોય, પરંતુ એઓએ માત્ર ને માત્ર પીપીપી ધોરણે લોકો પાસે પૈસા ઉચેટવાનું કામ કર્યું છે।